રામજીભાઈ ગણેશભાઈ દેરાળા ધરીજા પરિવાર અથવા દેરાળા ગામ સમસ્ત લગભગ વિસ્તારની માલપા સમલગ્નમાં પીરસવાનું અથવા સેવાનું કામ સરસ મંડળ ઉભું છે અને ભાવના સાથે સમલગ્ન સમિતિ સાલ સાથે સન્માન કરવા જઈ રહ્યા છે એટલે ભાવના સાથે વિનંતી કરું સમલગ્ન સમિતિના દરેક સભ્યોને કે સાલ લઈ અને તાત્કાલિક બધાને પ્રેમથી સન્માનિત કરશો. હા દેરાળા કાળિયા ઠાકર જોકે ઠાકરનો મહિમા તો કાળાસર જગ્યાનો આપણો છે. આ બાજુ વાંકાનેર વિસ્તારમાં દેરાળા ઠાકોરજીના ધર્મ સ્વાગત કોઈથી ખવાતા નથી એવું રાજપૂત પીરાણું ખરેખર પીરાણનો મહિમા એટલે પણ દેરાળાથી પીર્યો છે. ત્યાંથી લગભગ ભક્ત મંડળ લગભગ ઠેકાણે આમંત્રણ આપો ઠાકોરજીને એટલે લગભગ સેવામાં જોડાય એને વિના મૂલ્યે સરસ ધન્યવાદ. કાયમ સેવા કરતા રહો. ઘણા બધા આ કને સેવા કરવા આવ્યા છે અને ભગવતી અંબા ઠાકોરજી ખરેખર હાથમાં શક્તિ આપે અને સેવા કરવી ભગવાનને પ્રાર્થના કરી. જો કે સમય યથાવત આપણો પત્રિકાનો જે લખેલો એક વાક્ય પૂર્ણ થઈ ગયો છે છતાં બધાની ભાવનાને લક્ષમાં રાખી આપણે એક કલાક લાંબુ કર્યું છે અથવા સમય વધાર્યો છે અથવા બધાની ભાવનાને લક્ષમાં રાખી કાર્ય હજી પૂર્ણતા બાજુ જવાની તૈયારીમાં. એના પહેલા મહત્વની વાત છે કે સમય સાથે સુમેળ રાખો. આજે ખરેખર આ પ્રસંગ માટે દાતાઓની જરૂર છે તો આમાં દાતાઓ તો પત્રિકામાં જો હાલમાં આવ્યા બધા લગભગ 5,000 રૂપિયા ગયા છે એટલે દાતાનો પ્રમાણ ખૂબ જ વધ્યું છે. દાન ખૂબ જ મળ્યું છે. દાન દાતાઓને ખરેખર ઈશ્વરી બેંકમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કાયમ ભરેલી રહે અને આવું દાન કરતા રહે એવી ભગવાનના શરણમાં પ્રાર્થના. ત્યાર પછી હમણાં વ્યસનની વાત આવી કે વ્યસનથી શરીર બગડે છે, વ્યસનથી સમય બગડે છે, વ્યસનથી ઘણા ઠેકાણે આધા પતન, ઘણા ઠેકાણે વ્યસનથી માણસને લાલાસર મૃત્યુ થાય છે તો કેટલા ઠેકાણે બહેના છોકરા રટોઈ પડે છે. એટલે વ્યસન ઉપર ભાર મૂકવાનું કામ એવું છે કે વ્યસનથી જેટલા મુક્ત બનશે એટલો સમય બચશે, પૈસો બચશે અને શરીર બચશે. એટલે વ્યસનથી મુક્ત થવું ખાસ જરૂરી છે. ત્યાર પછી શિક્ષણનો મુદ્દો કે શિક્ષણમાં ખૂબ જ આગળ વધવું જરૂરી છે. આપણે આઈટીઆઈ બને કોઈ ખરેખર રોજગારની વાત કરીએ આઈટીઆઈ ક્રમ આઈટીઆઈ ઉભો થાય તો આખા વિસ્તારના લગભગ ધંધા રોજગાર માટે પ્રેક્ટિસનો હિસાબ સવારે એની સાથે આપણે વાત કરી ખાતો એની પાસે છે કે ક્યાંક આ વિભાગની માહિતી આઈટીઆઈ બને કે આખા વિસ્તારને લાભ મળે એવા હિસાબને પણ સ્વીકારજો અને ક્યાંક ઠેકાણો નક્કી કરજો અને સાહેબ પાસે માંગણી કરજો. જેમ આપણે પાણી માટે વ્યવસ્થાની જે માંગણી કરી લગભગ સાહેબે આખા ગુજરાતની માહિતી ચિત્રામણ કરી નાખ્યું છે અને ચિત્રામણ જે કરેલો મંજૂરી આવી નીકળી તો કોઈ પણ ખરેખર પાણી મંત્રી આવશે તો એ થવાનું ખરેખર વારામાં પડ્યું છે. વારો આવશે તો આપણે મહેનત કરશું લાગશે એટલે એ વસ્તુ બનવાની છે. એમ કોઈ પણ આપણે વસ્તુ બનાવશું મંજૂર કરાવી દઈશું થવાની. એમ આઈટીઆઈ વિભાગને માન આપવા માટે સાહેબ આ વિસ્તારને માન આપ્યું છે અને કોઈ યથાર્થ હિસાબ દીપાવશે તો સાહેબ દીપાવશે. ત્યાર પછી સમયની સાથે આ બધા હિસાબને દેવા માટે ગામ આ બાજુમાં ખખાણા છે, બાજુમાં હોળિયાના ગામ છે, આ જગ્યા નીચે આવતા ગામ છે, બાજુમાં વાકોડ છે, બાજુમાં જીયાણ છે, ચારે આ બાજુ આ ગામ છે, ચારેને શોભવા ધર્મનો એક ખંભ છે. આ ચારે ગામ કાયમ પૂછ્યા વગર સેવા કરે કારણ કે આ મેલડીને બધા ઓળખે છે એટલે કાયમ સમૂહ લગ્ન આ પહેલો જો છે. પણ હવે વાંકાનેર સમૂહ લગ્ન સમિતિનો પ્રાર્થના કરું છું કે સમૂહ લગ્ન કાયમ તમે અહીંયા જ ગોઠવું કે ઘડીએ ઘડીએ ઠેકાણો જેમ આપણે ફેરી થાકી ગયા એમ ઠેકાણો ફેરવામાં કોઈ ફાયદો થતો નથી. જે ધરતી એકવાર બે વાર તપી જાય પછી આ સમૂહ લગ્ન સારા જ થાય ત્યારે એમાં વાંધો આવતો નથી. એટલે આ ઠેકાણો કાયમી આવતા વર્ષે પણ દીપી ઉઠે એવી વાતને નક્કી કરજો. ત્યાર પછી આજે 31 છે આ ટૂંકા ટાઈમમાં આપણે ત્યાં તો ઘણા કહેવાય કારણ કે મને વાત કરી કે આપણે આયોજન કરવું છે અને બહુ લાંબો સમય નથી ગયો. એક જ મહિનાની માલપા 31 એટલે કાયમ એક જોડે નક્કી થયું કેવું કહેવાય. ટૂંકા સમયની માલપા 31 રાજકોટ આખામાં 2 મહિના આગળ જાહેરાત કરી તો 25 આપણે 31 બોટાદમાં આજે 30. એમાં આ વખતે લવ મેરેજના જે ખરેખર જે હિસાબ બધા મના કરી છે જેવા કોઈને લેવા નહીં ભલે ઓછા થાય એમ લીધા છે છતાં આપણે 31 જે લેવાના સારું જેવા આવતી સાલે ખૂબ જ વધારે થાય અને એનો સૌ લોકો મજબૂત બને અને વાંકાનેર તાલુકાના આજુબાજુના ગામડા છે એમાં નાના માણસો અથવા મોટા માણસો સર્વ કરેમાં સમૂહમાં જોડાય બધાને લાભ મળે એ ભગવાનના શરણમાં પ્રાર્થના મા મેલડીના શરણમાં પ્રાર્થના. આજના નવયુગલ દંપતી 31 જે પ્રભુતામાં પગલા માંડશે અને મારી એક જ વિનંતી છે માતા પિતા બીજું કે માતા પિતાના આધાર તમારું મારું સરનામું છે અને માતા પિતાની સેવા કરજો અને સેવા તમે કરવી છે તો મોડકથી
ખરેખર બેંકમાં નીકળેલા પૈસાનું વ્યાજ મળે છે એમાં મોડથી તમે જ્યારે ખરેખર માવતર થશો તમારી બાળગોપાળ પેટી સામે આવશે એ તમે સેવા કરી છે તો એ તમારી સેવા કરશે સેવાથી સેવા મળશે બીજું ભગવાન એટલી જ પ્રાર્થના